નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 એના 3 સુધીનો એક્ઝામ્પલ અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 4 થી અભ્યાસ કરીશું. તો કે જોઈએ શું કહે છે એક્ઝામ્પલ નંબર 4. હવે થોડુંક જેમ જેમ આપણે આગળ વધતા જાય એમ થોડું ટ્વિસ્ટ આવતું જાય. ટ્વિસ્ટની સાથે સાથે આપણે શીખતા રહીશું. તો કે 4 નંબર, બરાબર, આ લેખથી જ ઉકેલ મેળવવાનો છે. એ તો બાકી બધું સેમ જ હતું કે x + y ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4. રકમ એવું કહે કે x plus y is greater than equal to 4. સેકન્ડ એવું કહે છે રકમ કે 2x minus y is strictly greater than 0. અત્યાર સુધી આપણે જેટલા બધા જોયા એમાં એકય આપણે greater than 0 વાળું બિંદુ જોયું નહોતું. હવે આવું કે જમણી બાજુની સાઈડ આપણે ખાલી greater than 0 આપેલું હોય એવું એક જોયું નહોતું. નાનું એવું છે, કાંઈ છે જ નહીં, થોડુંક ખાલી સમજવાનું છે, બાકી બધા જેમ જ એક્ઝામ્પલ થશે. કમ્પ્લીટ. તો ચાલો શરૂઆત કરીએ. તો સોલ્યુશન તો કે અહીંયા x + y બરાબર 4 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. હવે x બરાબર 0 લેતા, x બરાબર 0 લઈ તો y બરાબર કેટલા મળશે? 4. અને y બરાબર 0 લેતા, ઓકે, તેથી કયું બિંદુ મળશે? તેથી એ બિંદુ 0,4 મળે. હવે y બરાબર 0 લેતા, y બરાબર 0 એમાં મૂકો તો x બરાબર 4 મળે. તેથી બીજું બિંદુ મળ્યું આપણે, b કેવા? તો કે 4,0 મળે. સૌ પ્રથમ આપણે એટલું કરી, રેખા દોરી, બિંદુ મળી જાય એટલે આલેખ ઉપર નિરૂપણ કરીએ. x અક્ષ અને આ y અક્ષ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયું એટલું. હવે 4,0 x અક્ષ ઉપર 4,0, y અક્ષ ઉપર 0,4. આ બે બિંદુ મળી ગયા. બે બિંદુમાં પસાર થતી લાઈન દોરી નાખો. હાલો, લાઈન મળી ગઈ. કઈ રેખા? તો કે x + y બરાબર 4. કમ્પ્લીટ. હવે બિંદુ O 0,0 એ અસમતા x + y greater than equal to 4 માં મૂકતા, આ એઝ યુઝ્યુઅલ આપણે જેમ કરી છે બધા એમ જ. તો 0,0 મૂકશો, 0 + 0 બરાબર 0 ઇઝ ગ્રેટર ધેન 4. 0 એ 4 કરતાં મોટું, જે અસત્ય છે, જે અસત્ય છે. હવે આ અસત્ય છે એટલે મતલબ એનાથી નીચેનો ભાગ નહીં આવે. એનાથી કયો ભાગ? કે 0,0 જો નીચેનો ભાગ છે તો એ ભાગ આપણો શક્ય ઉકેલના પ્રદેશમાં આવશે નહીં. એનાથી વિરુદ્ધ, ઉલટું, એટલે કે ઉપરનો ભાગ. એટલે કે આપણે આ એરો દર્શાવી દીધો, એક એરો દર્શાવી દીધો, ખબર પડી ગઈ ઉપરનો ભાગ આવશે. અહીંયા સુધી બધાએ અત્યાર સુધી જે આપણે વાત ચર્ચા થઈ બધું તમે બધાએ જોયેલું છે કઈ રીતે આવે. જે કાંઈ પણ નવીન છે, જે કાંઈ પણ શીખવાનું છે જરીક વધારે, એ હવે શીખવાનું છે. શું શીખવાનું છે? તો કે આપણે આપેલું છે 2x - y સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0. તો આપણે ત્યાં સુધી શું કરતા કે 2x - y બરાબર 0 કરી નાખતા, બરાબર. તો એમ જ કરશું. ચાલો, તો કે પહેલું સ્ટેપ એમ જ કરીએ. તો કે હવે કે 2x - y બરાબર 0 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. એટલે કે 2x - y બરાબર 0. Therefore 2x બરાબર y
ધેરફોર વાય બરાબર 2x આવું લખાય ને, વાય બરાબર 2x. હવે જુઓ અત્યાર સુધી આપણે શું કરતા કે 2x બરાબર ઇક્વાલિટીમાં લીધું, પછી x બરાબર 0 મૂકતા એટલે y મળતું, પછી y બરાબર 0 મૂકતા એટલે x મળતું. બે બિંદુ મળતા નહીં આપણે મૂકી દેતા. કમ્પ્લીટ અત્યાર સુધી જો ઉપર જોયું આપણે કે x પ્લસ વાય બરાબર 4માં x 0 મૂક્યો y મળ્યો, y 0 મૂક્યો x મળ્યો, બે બિંદુ જે મળ્યા બે બિંદુને જોડતી લાઈન દોરી નાખી, આપણું કામ થઈ ગયું. એવું આપણે કરતા. પણ અહીંયા એવું નથી થયું. જો 2x માઇનસ વાય બરાબર 0, x બરાબર 0 મૂકો તો કે y એ 0, પછી y બરાબર 0 મૂકો તો x એ 0. તો મતલબ કે ખાલી એક મળી ગયું કે 0,0 બિંદુ આ માટે પસાર થાય રેખા. બરાબર, x 0 મૂકો તો y 0 મૂકશે, પછી એટલે કે બે 0 0 મળ્યું, y 0 મૂકો તોય મને x 0 જ મળશે. તો કે એક બિંદુ મળે આપને કે 0,0 માંથી પસાર થશે. બરાબર, તો કે હવે x બરાબર 0 લેતા y બરાબર 0 મળે. તેથી એક બિંદુ મળ્યું c 0,0 મળે. પણ હવે બીજું બિંદુ કઈ રીતે મેળવવાનું? કારણ કે બે બિંદુ વગર આપણે રેખા ન દોરી શકીએ. રેખા દોરવી હોય તો ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? બે બિંદુ જોઈએ. બે બિંદુ બનતી રેખા દોરાશે નહીં. તો હવે શું કરીશું? તો હવે બીજો કોઈ પણ આપણે કયો સંબંધ લઈ આવ્યા કે પહેલાં આપણે મળ્યું કે 2x માઇનસ વાય બરાબર 0, તો વાયને સામે લઈ ગયા તો 2x બરાબર વાય એટલે વાય બરાબર 2x આપણે લખ્યું. એટલે એવો સંબંધ મળી ગયો કે વાય બરાબર 2x, મતલબ એક્સની કિંમત હું જેટલી મૂકું એનાથી બે ગણો વાય થાય. જો x બરાબર 0 મૂકું તો વાય બરાબર 0, 0 માટે 0 જ રહેશે. એટલે જો x બરાબર 1 મૂકું તો વાય મને 2 મળે, x બરાબર 2 મૂકું તો વાય 4 મળે. તો ઓમાં આપણે x બરાબર 0 અને y બરાબર 0 મૂકવાથી બંને બે પોઈન્ટ મળી જતા. પહેલાં x મૂકતા એક y એક બીજી કંઈક બિંદુ મળતી હોય નહીં, y બરાબર 0 મૂકતા એક્સનું કંઈક બિંદુ મૂલ્ય મળતું, બે બિંદુમાં જોડતા. બરાબર, જોડી દેતા. અહીંયા x બરાબર 0 મૂક્યું તો y બરાબર 0 મૂક્યું. બીજું બિંદુ મેળવવા માટે ને 0ની જગ્યાએ વારી ફેર આપણે 0 લેતા, એની જગ્યાએ તમારે બીજું એક કોઈ પણ xની કિંમત લઈ લેવાની. ધારો કે આપણે x બરાબર 1 લઈ. બરાબર, તો કે હવે આ ખાલી નવીન આવ્યો, x બરાબર કેટલો લેવાનો? 1 લ્યો. તો x બરાબર 1 લેતા તો y બરાબર 2 into 1 તો 2. બરાબર, તેથી ડીના એમ મને મળશે કે મળશે x બરાબર 1 y 2 મળે. બસ જો આટલું ખ્યાલ, થોડોક ટેસ્ટ હતો. બરાબર, ટ્વિસ્ટ આમ કહે થોડોક ફેરફાર ચેન્જ હતો, એ આટલો ચેન્જ હતો. ખ્યાલ આવી ગયો. તો 0,0 ને 1,2 હવે ઓલું હતું તો આપણે અહીંયા જ મૂકી દેતા. તો હવે અહીંયા તો કે 0,0 x1 ત્યારે y કેટલા 2, તો x ઉપર 1 y x ઉપર 2, તો કે બિંદુ ક્યાં આવે? અહીંયા આવે. x ઉપર 1 y એમ 2. તો કે ઓકે, હવે આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરવાનો. ઓલા આપણે આમ ડાયરેક્ટ દોરી દેતા, પણ હવે અહીંયા થોડોક ચેન્જ આવ્યો આટલો કે આ બે બિંદુમાં પસાર થતી લાઈન દોરો. હા, હવે લાઈન દોરતા પહેલાં જુઓ કેવું આપેલું છે, સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન આપ્યું કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આપ્યું છે. તો કે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન આપ્યું તો ડોટ ડોટ લાઈન દોરશે આપણે. અને આ જે લાઈન દોરી આપણે કઈ લાઈન દોરી? તો કે y બરાબર 2x. કમ્પ્લીટ કે નહીં? ઓકે, કમ્પ્લીટ. હજી બીજો ટ્વિસ્ટ એક થોડોક નાનો એવો. પછી આપણે શું કરતા આમાં કે આમાં જો બિંદુ 0,0 અસમતા x પ્લસ 2 x પ્લસ જો અહીં લખ્યું x પ્લસ વાય બરાબર 4 માં લખ્યું ને માં મૂકતા તો આપણે ખબર પડતી. હવે આમાં 0 તો મુકાય જ નહીં ને. 0 મૂકશો તો 0 તો બે 0 0 મૂકો નહીં કામ કરે. તો હવે બીજું શું કરવાનું? હવે જુઓ આપણે તમને એટલી ખબર પડી ગઈ, x1 લીધો તો y2 મળ્યો. મતલબ કે હવે x1 રાખવાનું, y6 આ ભાગનું કોઈ પણ ઉપરના અથવા નીચેના પ્રદેશમાંથી કોઈ પણ એક બિંદુ લઈ લેવાનું. ઉપરના પ્રદેશથી આ લાઈન હોય એનાથી ઉપરના ભાગમાંથી અથવા તો નીચેના તલમાંથી કોઈ પણ એક બિંદુ લઈ લો તમને ઈચ્છા પડે. ઉદાહરણ તરીકે જો x બરાબર 1 ને y બરાબર 2 મળ્યું તો x એની જ રખાય, y એમમાં ચેન્જ કરી નાખાય, જેથી કરીને તમને ખ્યાલ આવે એક્ઝેક્ટ કે ઉપરનું લેવું નીચે. હવે કોઈક એવું લખે કે ભાઈ 2,2 લે, બરાબર, ચાલે એમાં કાંઈ નહીં. અને ન ખ્યાલ આવે તો 2,4 એવું કંઈક લઈ લે તો એ લાઈન ઉપરનું બિંદુ થઈ ગયું. પણ એના કરતાં આપણે ફિક્સ રાખવું કે એક્સએમ મને કેટલો મળ્યો? 1 મળ્યો. એક્સએમ 1 લીધો તો વાય એમ 2 મળ્યો. તો એક્સએમ ફિક્સ રાખીને વાય એક્સ ઉપરનું બિંદુ એને ઉપરનું કોઈ પણ લઈ લો. 2 સિવાયનું કોઈ પણ ઉપરનું લઈ લે એટલે ઉપરના તલમાં આવે. કારણ કે 2 પછી 3 આવે તો 1 2 મળ્યો ને 1 3, તો આપણે જે લાઈન છે એના ઉપરના ભાગમાં જ આવશે. તો ખ્યાલ છે. તો ઉદાહરણ તરીકે કોઈ પણ લઈ શકો. મેં 1,6 લીધું. એક્સએમ 1 વાય એમ 6.
હવે x(1) ને y(6) આપેલી અસમતામાં મૂકવાનું. એના સિવાય તમે જો 1,5 લ્યો તો ચાલે, 1,4 લ્યો તો ચાલે, 1,3 લ્યો તો ચાલે, કોઈ પણ લ્યો તો ચાલે. કોકને એવું થાય કે સાહેબ આપણે ઉપરના અર્ધતલમાંથી નથી લેવું, નીચેના અર્ધતલમાંથી લેવું, લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. જેમ કે 1,3 લઈ લ્યો, સોરી 3,1, x(3) લ્યો, y(1) લ્યો. બંને માટે આપણે ચેક કરીને બતાવી દેશે, બરોબર, કઈ રીતે આવે. તો પહેલાં આપણે બિંદુ લીધું છે 1,6, બરોબર. તો કે હવે બિંદુ 1,6 એ અસમતા કઈ હતી કે 2x - y > 0 માં મૂકતા. તો હાલો એમાં મૂકો. તો x(1) મૂકવાનો, y(6) મૂકવાનો. તો કે 2 × 1 - 6 બરાબર કેટલા થશે? તો કે 2 - 6 ઇમ્પ્લાઇઝ -4. -4 એ 0 કરતાં મોટા. આ એવું કહે છે કે -4 છે એ કેવા છે? તો કે 0 કરતાં મોટા છે. હવે સાચું ખોટું? -4 > 0 જે અસત્ય છે. જે એક જ મિનિટ, હા, જે અસત્ય છે. હવે જુઓ, માઇનસ આપણે લીધું હતું બિંદુ 1,6. 1,6 કેમાં મૂક્યું? તો કે 2x - y, 2x - y માં મૂક્યું. તો કે x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 6. તો કે 2 - 6 એટલે કે -4. -4 એ 0 કરતાં મોટા. તો કંઈ ખોટું છે, -4 એ 0 કરતાં મોટા ન થાય. તો કે જે અસત્ય છે, જે અસત્ય છે એટલે કે આ ભાગ કેવો એવો અસત્ય. અસત્ય હોય તો એના સિવાયનો જે પ્રદેશ હોય એ આપણે ઉકેલે, એટલે એના સિવાયનો પ્રદેશ આ સાઈડ, બરોબર. ઓકે, હવે તમને એવું વિચાર આવ્યો કે સાહેબ ડાયરેક્ટ આપણે કોઈ કેવું સાહેબ અહીંયા કોઈ લીધું હોય તો ધારો કે 5,1 લઉં, બરોબર, કે 5,1 આ બિંદુ મેં લીધું, અહીંયા લઈ શકો છો. તો મૂકો 5,1, આપણે રફમાં કરશું, બરોબર, એક્ઝામ્પલમાં નહીં, પણ 5,1 આપણે અહીંયા મૂકી દો. આપણી પાસે શું હતું? 2x - y > 0. તો કે 5,1 2 × 5 - 1 એટલે કે 10 - 1 એટલે કે 9. એ 9 એ 0 કરતાં મોટા. જો સાચું આવી ગયું. કેમ સાચું આવ્યું? તો કે આપણે બિંદુ ક્યાંથી લીધું હતું? આ સાઈડથી લીધું તો સત્ય છે, આ સાઈડથી લીધું ખોટું. મતલબ જે કાંઈ પણ તમે બિંદુ લેવું હોય એ લઈ શકો. જો બિંદુ લીધા પછી ઈ ભાગ પ્રદેશ સત્ય આવે તો ઈ બિંદુ જ્યાં હોય એ તમારો પ્રદેશ. અને જો બિંદુ લીધા પછી અસત્ય આવે તો એનાથી વિરુદ્ધ હોય આપણે પ્રદેશ. જે 0, 0 લેતા હતા એની જગ્યાએ આર્બિટરી કોઈ બિંદુ લેવાનું. તો આપણે અહીંયા માટેનો ઉકેલ કેવો આવશે? આ બધો પ્રદેશ આવશે, આની ઉપરનો અને નીચેનો, કે જે આપણો શક્ય ઉકેલનો પ્રદેશ છે. તો લખી નાખશી જે સત્ય, જે અસત્ય છે અને બંને અસમતા માટેનો ઉકેલ પ્રદેશ રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ? ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ શું કે છે. નેક્સ્ટ 5 નંબરમાં કે 2x - y > 1. બીજું એવું કે x - 2y <-1. બે અસમતા આપેલી, શરૂઆત કરીએ. તો કે સોલ્યુશન, તો કે અહીંયા 2x - y = 1 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. એનું આલેખ ઉપર નિરૂપણ કરવું હોય તો શું કરવું પડે? x = 0 લેતા. તો કે હવે x = 0 લેતા, x = 0 લ્યો તો શું મળે? -y = 1, therefore y = -1. તેથી બિંદુ એ 0, -1 મળે. હવે તો કે y = 0 લેતા,
વાય બરાબર 0 લ્યો તો 2x બરાબર 1, તો x બરાબર 1/2. તેથી બિંદુ બી 1/2, 0 મળે. બે બિંદુ મળી ગયા, એ અને બી. એ અને બી બે બિંદુ મળી ગયા, તો હવે એનું આલેખ ઉપર નિરૂપણ કરીએ. જોઈએ શું આવે છે. એક્સ અક્ષ, વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે 1/2 સુધી જવાનું છે, એટલે થોડાક આપણે 1, 2, 3, 4. વાય અક્ષ ઉપર આપણે જવાનું છે, માઇનસમાં જવાનું છે. તો કે -1, -2, -3. 1, 2, 3, 4, 5. -1, -2, -3. ઓકે. કયા કયા? તો કે 0, -1. તો કે આ 0, -1. બીજું 1/2, 0. 1/2 એટલે 0.5, એટલે કે અહીંયા. બરાબર. આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન. હવે લાઈન જુઓ કેવી આવશે, કે ડોટેડ લાઈન આવશે. કેમ? કારણ કે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન આપેલું છે માટે. તો કે ડોટેડ લાઈન દર્શાવી. એનું સમીકરણ લખી નાખીએ આપણે કે 2x - y = 1. બરાબર. હવે બિંદુ મૂકીએ આપણે, કે હવે બિંદુ જો જ્યારે જમણી બાજુ ખાલી 0 હોય ને ત્યારે જ આપણે જે આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું એ કરવાની વાત. બાકી જો 0 ન હોય, એના સિવાયનું કાંઈ પણ આપેલો હોય નંબર, તો આપણે જેમ કરીશું એઝ યુઝ્યુઅલ એ ચાલુ રાખવાનું. હવે બિંદુ ઓ 0, 0 એ અસમતા. કઈ અસમતા? તો કે 2x - y > 1 માં મૂકતા. તો મૂકો એમાં. તો કે 2 × 0 - 0 બરાબર 0 - 0 બરાબર 0 > 1. તો આ તો એવું કે 0 એ 1 કરતા મોટા છે. તો કે 0 એ 1 કરતા મોટા છે, જે અસત્ય છે. ઓકે. તો મતલબ કે આ લાઈન છે એનાથી, આ લાઈનથી 0, 0 એટલે અહીંયા છે, ઈ નહીં ભાગ, એના સિવાયનો વિરુદ્ધ, એટલે કે આ સાઈડનો ભાગ આવશે. કમ્પ્લીટ નીચેનો ભાગ, નીચેનું વર્તુળ. બીજી રેખા વાત કરી કે x - 2y = -1. તો કે હવે x - 2y = -1 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. હવે એનું આલેખ ઉપર નિરૂપણ કરવું હોય તો શું લેવું પડે? કે x બરાબર 0 લેતા. x બરાબર 0 લ્યો તો કેટલા મળે? -2y = -1. તો y = 1/2. તેથી c ના આયામ મળ્યા તમને, કે તેથી c 0, 1/2 મળે. હવે કે y બરાબર 0 લેતા. જો y બરાબર 0 લ્યો તો કેટલા મળે? તો કે x બરાબર -1. તેથી d -1, 0 મળે. કમ્પ્લીટ. તો કે 0, 1/2 -1, 0 માંથી પસાર થતી રેખા દોરી, કે -1, 0 x એ -1. ઓકે, આવી રહ્યું. બીજું તો કે બીજું આપણે એવું કીધું કે 0, 1/2 મતલબ કે 0, 1/2 અહીંયા આવ્યું. તો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરો, અને રેખા કેવી? પાછી ડોટેડ લાઈન. આ રેખા કઈ? તો કે x - 2y = -1. ઓકે. હવે આમાં 0, 0 મૂકી, ઉપરનું વર્તુળ આવે કે નીચેનું વર્તુળ આવે ચેક કરીશું. તો કે હવે બિંદુ O 0, 0 એ અસમતા x - 2y <-1 માં મૂકતા.
તો મૂકીએ ચાલો. તો શું આવશે? 0 - 2 × 0, 0 - 0 0, અને 0 એ -1 કરતાં નાના. એ એવું કે 0 એ -1 કરતાં નાના. ખોટું છે, કારણ કે 0 એ -1 કરતાં મોટા થાય, કે જે અસત્ય છે. અસત્ય હોય તો શું આવશે? કે -1, આ જો 0, આ 0,0 એ અહીંયા આવે, બરાબર. અને આ અસમતા ક્યાં છે? અહીંયા છે. એનાથી નીચેનો ભાગ તો કે નહીં આવે, એનાથી ઉપરનો ભાગ. તો કે આ અસમતાથી ઉપરનો ભાગ. ઓકે, આ અસમતાથી ઉપરનો ભાગ. હવે જુઓ જીને બંને અસમતા વડે આવૃત ભાગ કેટલો? તો કે બંનેનો છેદગણ. તો કે જો અહીંથી આ રહ્યો, આની નીચેનો ભાગ ને આની ઉપરનો ભાગ થયા. અને લાઈન તો આપણે ડોટેડ રાખી હતી. તો આપણા શક્ય ઉકેલનો પ્રદેશ તમને મળી ગયો. કેટલો આવે? એ રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કે હવે બંને અસમતા વડે આવૃત ઉકેલ પ્રદેશ રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ આવ્યું હતી? ઓકે. નેક્સ્ટ જોઈએ 6 નંબરમાં શું કહે છે. x + y <= 6. બીજું એવું કે x + y <= 4. સોલ્યુશન તો કે અહીંયા x + y = 6 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો સૌ પ્રથમ શું કરશું કે x = 0 લેતા, x = 0 લેતા તો y = 6 મળે. તેથી a 0,6. હવે y = 0 લેતા કેટલા મળે? y = 0, x = 6, તેથી b 6,0 મળે. તો કે બે બિંદુ મળી ગયા, 6,0 અને 0,6. વન 2 3 4 5 ને 6. 1 2 3 4 5 ને 6. આ બંને 0,6 6,0 એ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરી. કઈ રેખા? તો કે x + y = 6. હવે 0,02 માં મૂકી જોઈએ ઉપરનું વર્તુળ આવે કે નીચેનું વર્તુળ. તો કે હવે બિંદુ O 0,0 એ આપેલ અસમતા x + y <= 6 માં મૂકતા. એમાં મૂકશે એટલે શું થશે? 0 + 0, 0 <= 6, કે 0 એ 6 કરતાં નાના છે, કે જે સત્ય છે. જો સત્ય હોય તો એ સાઈડનો ભાગ આવે, તો મતલબ કે આની નીચેનો ભાગ, કારણ કે જો 0 છે આ અર્ધતલમાં આવે છે, બરોબર, નીચેનો સાઈડ આવશે ભાગ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ જોઈએ હવે કઈ રેખા? તો કે x + y = 4. હવે x + y = 4 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. હવે x = 0 લેતા y = 4 મળે.
તેથી સીના યામ રાખી 0,4 મળે. હવે y બરાબર 0 લેતા x બરાબર 4 મળે. તેથી ડી ના યામ મળીએ આપણે 4,0 મળે. કમ્પ્લીટ આટલું. હવે 0,4 સી ના યામ અને ડી ના યામ 4,0 તો એ બે બિંદુમાંથી પસાર થતી લખીએ તો કે 4,0 0,4 આ બે બિંદુ છે એ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી લાઈન દોરી અને ઇક્વાલિટી આપેલી છે બરોબર એટલે ઘાટી લાઈન દોરી નાખશે. ઓકે હવે 0,0 આ સમતામાં મૂકી. હવે બિંદુ ઓ 0,0 એ અસમતા x પ્લસ વાય કેવી છે લેસ ધેન કે ગ્રેટર ધેન તો કે x પ્લસ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 માં મૂકતા એમાં મૂકો તો કે શું આવશે 0 પ્લસ 0 તો કે 0 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 કે જે કેવું છે સત્ય નહીં અસત્ય છે કે 0 4 કરતાં મોટા નથી તો કે જે અસત્ય છે બરાબર. એ અસત્ય હોય તો એ સાઈડનો ભાગ ન આવે તો કે આની 0,0 નીચે આવે એ અર્ધતલ નહીં એના કરતાં ઉપરનું અર્ધતલ કે ઓકે આ સાઈડનું આવશે. આ રેખાથી નીચેનું આ રેખાથી ઉપરનું અર્ધતલ તો બંને વડે તો કે આ આખો પટ્ટો તો કે આ બંને માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ થશે. તો કે અહીંયા બંને અસમતા અહીંયા બંને અસમતા વડે આવૃત ઉકેલ પ્રદેશ રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ. હવે કોઈ પણ પૂછે આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ આવડી જાય બરાબર. ડોટ લાઈનનું જરીક ધ્યાન રાખતું જવાનું અને જે ભાગ દર્શાવવાનો કીધો એ દર્શાવી દેવાનું. તો અહીંયા 6 એક્ઝામ્પલ નંબર સુધી રાખી બાકીના એક્ઝામ્પલ છે એટલા એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે થેન્ક યુ.